રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે, હમણાં જ પાસામાં એનો જે પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે નામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે. એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે. એમાં એક જોનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી